મહાભારતની વાત આવે એટલે આપણા મનમાં ઘણા બધા પાત્રો આવે, પણ આજના આ વિશ્લેષણમાં આપણે એક એવા પાત્ર વિશે વાત કરીશું જે કદાચ સૌથી તેજસ્વી, જટિલ અને અનિવાર્ય છે. આ પાત્ર છે મહારાણી દ્રૌપદી. આ માત્ર કોઈ પત્ની કે પુત્રીની વાર્તા નથી, પણ એક એવી શક્તિશાળી નારીની વાત છે જેણે આખા ઇતિહાસનો પ્રવાહ બદલી નાખ્યો હતો. તો ચાલો આ અદ્ભુત પાત્રની સફર શરૂ કરીએ. આજના આ વિશ્લેષણમાં આપણે દ્રૌપદીની આખી યાત્રાને આ 5 મુખ્ય વિભાગોમાં વહેંચીને સમજીશું. યજ્ઞસેની તરીકેના તેમના જન્મથી લઈને ધર્મયુદ્ધમાં તેમની ભૂમિકા સુધીની આખી સફર આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું, જેથી એ ખ્યાલ આવે કે કેવી રીતે તેમણે ધર્મના સંસ્થાપનમાં સૌથી મોટી ભૂમિકા ભજવી. તો ચાલો, બિલકુલ મોડું કર્યા વગર પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ. યજ્ઞસેની જન્મ અને ઉદ્દેશ્ય. જુઓ, દ્રૌપદીનો જન્મ કોઈ સામાન્ય બાળકની જેમ નહોતો થયો. પાંચાલ નરેશ દ્રુપદે એક મોટો યજ્ઞ કર્યો હતો અને એ પ્રચંડ અગ્નિમાંથી તેઓ પ્રગટ થયા હતા. એટલે જ તો તેમને યજ્ઞસેની કહેવાય છે. અગ્નિમાંથી જન્મ્યા હોવાને કારણે તેમનામાં અગ્નિ જેવું જ તેજ અને એવી જ અદ્ભુત તાકાત હતી. હવે સૌથી રસપ્રદ વાત એ છે કે તેઓ 2 સ્પષ્ટ ઉદ્દેશ્યો સાથે જ જન્મ્યા હતા. એક બાજુ દ્રોણાચાર્ય અને કૌરવોના અહંકારનો સંપૂર્ણ વિનાશ કરવાનો હતો, અને બીજી બાજુ આખરે ધર્મનું પુનર્સ્થાપન કરવાનું હતું. મતલબ કે તેમનું આ દુનિયામાં આવવું જ એક મોટા ઐતિહાસિક પરિવર્તન માટે હતું. આગળ વાત કરીએ વિભાગ 2ની અસાધારણ બુદ્ધિમત્તા અને તેમના ખાસ ગુણો. મોટે ભાગે લોકો તેમના રૂપ અને બાહ્ય સુંદરતાની જ વાત કરતા હોય છે, પણ હકીકતમાં તેમની બુદ્ધિમત્તા અત્યંત અસાધારણ હતી. રાજનીતિ હોય કે ધર્મશાસ્ત્ર, તેમનું જ્ઞાન ખૂબ જ ઊંડું હતું. માત્ર એક મહારાણી નહીં, પણ તેઓ એક પ્રખર વિદ્વાન પણ હતા. અને તેમના જ્ઞાનનું લેવલ કેવું હતું ખબર છે? ધર્મરાજ યુધિષ્ઠિર, કે જેઓ પોતાના અપાર જ્ઞાન માટે પ્રખ્યાત હતા, તેમને પણ દ્રૌપદી પોતાના ગહન પ્રશ્નોથી અવાક કરી દેતા. ધર્મ અને ન્યાય પરના તેમના તર્કો એટલા સચોટ હતા કે ભલભલા જ્ઞાનીઓ ગોથા ખાઈ જતા. અહીં આપણે તેમના સ્વભાવની 3 બહુ જ ખાસ વાતો નોંધવી જોઈએ. પહેલી, તેમનું પ્રબળ આત્મસન્માન. બીજી, તેઓ ક્યારે અન્યાય સહન નહોતા કરતા. ચૂપચાપ બેસી રહેવાને બદલે તેઓ સિંહણની જેમ ગર્જના કરતા. અને ત્રીજી વાત, વનવાસના એ અઘરા અને પડકારજનક સમયમાં તેમણે જે અદ્ભુત સહનશક્તિ દાખવી, તે ખરેખર એક આદર્શ જીવનસાથીની સાચી ઓળખ આપે છે. હવે આપણે વિભાગ 3 પર પહોંચીએ છીએ, જે તેમના જીવનનો અને કહી શકાય કે આખી મહાભારત કથાનો સૌથી મોટો અને દુઃખદ ટર્નિંગ પોઈન્ટ છે: વસ્ત્રાહરણ. વિચારો, જ્યારે આખા હસ્તિનાપુર સભાખંડમાં નીરવ અને કાયરતાપૂર્ણ શાંતિ છવાયેલી હતી, ત્યારે દ્રૌપદીએ ભીષ્મ, દ્રોણ અને ધૃતરાષ્ટ્ર જેવા અનુભવી વડીલોની સામે આંખમાં આંખ નાખીને એક સવાલ પૂછ્યો: શું ધર્મનું અપમાન કરવું તે ધર્મ છે? અને આ સવાલ એ કોઈ સાધારણ સવાલ ન હતો. એ સમયની આખી ન્યાય વ્યવસ્થા અને સત્તા પર એક જોરદાર તમાચો હતો. દુશ્શાસને જે ભયંકર અપમાન કર્યું, ત્યારબાદ દ્રૌપદીએ એક અત્યંત કઠોર પ્રતિજ્ઞા લીધી. તેમણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા અને નક્કી કર્યું કે જ્યાં સુધી આ અપમાનનો બદલો નહીં લેવાય, ત્યાં સુધી તેઓ વાળ નહીં બાંધે. તો કહેવાનો મતલબ એ છે કે આ કોઈ સાધારણ ગુસ્સો કે વ્યક્તિગત પ્રતિક્રિયા નહોતી. આ તો એવી ચિનગારી હતી જેણે કૌરવોના અહંકારને બાળીને ખાક કરવા માટે મહાભારત યુદ્ધની સીધી શરૂઆત જ કરી દીધી. ત્યારબાદ આવે છે વિભાગ 4: પાંડવો માટે પ્રેરણા અને શક્તિ. વસ્ત્રાહરણના આટલા મોટા આઘાત પછી પણ તેમણે પાંડવોને કેવી રીતે સાથ આપ્યો તે સમજવા જેવું છે. આ ટેબલ પરથી સ્પષ્ટ દેખાય છે કે તેમની બેવડી ભૂમિકા કેટલી અઘરી હતી. પત્ની તરીકે તેમણે 5 પાંડવો સાથે બિલકુલ સમાન વ્યવહાર રાખીને સંપૂર્ણ એકતા જાળવી રાખી. અને બીજી બાજુ એક અખૂટ શક્તિના સ્ત્રોત તરીકે તેમણે પાંડવોને સતત યાદ અપાવતા રહ્યા કે તેમનું અસલી લક્ષ્ય માત્ર ન્યાય અને પોતાનું રાજ્ય પાછું મેળવવાનો જ છે. અને હવે આપણો છેલ્લો 5મો વિભાગ: ધર્મયુદ્ધ અને સ્ત્રીની શક્તિ. વાસ્તવિક યુદ્ધના મેદાન પર અને યુદ્ધ પહેલાં તેમની શું ભૂમિકા હતી તે સમજીએ. અહીં એક બહુ જ મોટો વિરોધાભાસ જોવા મળે છે. યુદ્ધ પહેલાંના સમયમાં પાંડવો પોતે વાટાઘાટો અને શાંતિ કરવા માંગતા હતા, સમાધાન માટે તૈયાર હતા. પણ દ્રૌપદીએ તેમને ભૂતકાળમાં થયેલા અપમાનો યાદ અપાવીને અત્યંત ઉગ્રતાથી સ્પષ્ટ કરી દીધું કે હવે તો ધર્મનું રક્ષણ કરવા માટે આ યુદ્ધ લડવું જ પડશે. પણ આ એક વાત ખાસ નોંધવા જેવી છે:
દ્રૌપદી માટે આ કુરુક્ષેત્રનું યુદ્ધ માત્ર કોઈ અંગત બદલો નહોતો. તેઓ બહુ સારી રીતે જાણતા હતા કે જે લોકોએ ધર્મનું આટલું ખરાબ અપમાન કર્યું છે તેમની સાથે કોઈ દિવસ શાંતિપૂર્ણ સમાધાન ન જ થઈ શકે. આ યુદ્ધ ન્યાય અને ધર્મની રક્ષા માટે બિલકુલ અનિવાર્ય હતું. તો આ આખા વિશ્લેષણ પરથી આપણે 3 બહુ મોટી વાતો શીખી શકીએ છીએ. પહેલી, સહનશક્તિનો અર્થ એ નથી કે તમે નબળા છો. દ્રૌપદી સહનશક્તિની મૂર્તિ જરૂર હતા, પણ હદ વટાવી જાય ત્યારે તેઓ જ્વાળામુખી પણ બની ગયા. બીજું, તેઓ અન્યાય સામે અવાજ ઉઠાવનાર પ્રથમ ઐતિહાસિક મહિલા પ્રતીક છે. અને ત્રીજું, એ સાબિત થઈ ગયું કે સ્ત્રી માત્ર પરિવાર નથી સાચવતી, પણ ઇતિહાસનો આખો પ્રવાહ અને દિશા બદલવાની તાકાત ધરાવે છે. અંતમાં આ અદ્ભુત મહારાણીના પાત્રને સમજ્યા પછી આપણે સૌએ એક બહુ મોટા સવાલ પર વિચારવાની જરૂર છે. શું દ્રૌપદી વિના આ ધર્મયુદ્ધ ખરેખર શક્ય હતું ખરું? આ એક એવી રાણી હતા જેમણે ભયંકર અપમાન સહન કરીને પણ પોતાનું ગૌરવ જાળવી રાખ્યું અને આખરે વિજય મેળવ્યો. આ ગહન વિચાર સાથે જ આપણે આજના આ વિશ્લેષણને પૂરું કરીએ છીએ. આશા છે કે આ માહિતીપ્રદ સફરથી એક નવો જ દૃષ્ટિકોણ પ્રાપ્ત થયો હશે. આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.